તું જેલ કાં ફરજ ભાઈ? મોદી સાહેબને મત દો, મોદી સાહેબને મત દો, મોદી સાહેબને મત દો. આ કડવો અનુભવ થયો. મેં કીધું અમારે સરકાર આરે કે લેવા દેવા દીધી. અમારો મુદ્દો ડૉક્ટર હરેશભાઈ. અને 30 વર્ષ પહેલાં આ બીજો કડવો અનુભવ છે. 30 વર્ષ પહેલાં મારી દીકરી 5,000 રૂપિયા વિના મરી ગઈ હતી દવાખાનામાં, એલજીમાં. એ સરકારી જતું. તારે મોદી સાહેબ નહોતા, તારે બીજા કોક હતા. એટલે એ વાત છે ને, તમે તમારું કામ કરો, અમે મારું કરી. અમને બીજા કરવા અનુભવ થયા છે. અને આ હું જે લડ્યો એ મારી બેન માટે નથી લડ્યો, નાના માણસો માટે લડ્યો છું ગુજરાતના. મારી બેન તો હાજી થઈ જાય, માનો ને 15 દિવસ થયા. મારે શું લેવા ઓછીતું ઓલીને પડવું જોઈએ? પણ મેં જોયું બધું તંત્ર ખરાબ હતું. અને જ્યાં સુધી ડૉક્ટર નહીં ખબર ત્યાં સુધી હું વાંહે પડી જઈશ. ખબર મેં હત્યા કરી હમણાં મામા. મેં તો જવાબ તો આપવો જ પડે, કહેવું તો પડશે જ કે અમારી ભૂલ છે, એટલે કે તમારું સત્ય નાશ કરી નાખશું અમે. અને ગઢવી જ્યારે સત્યમાંથી હાલતો હોય ને એટલે એમાં સામે પડે ને, સત્યમાંથી હોય જો કોઈ સામે પડે એટલું પૂરું થઈ ગયું માન લેવાનું તમારે. પછી એક ડૉક્ટર સાહેબ મારું ભૂલ કાઢે છે, તો મારી હિસાબમાં કે મારી પાસે એમની છે સહાય કરીને. એ ડૉક્ટર એમ કહેતા હતા, ગગાબા ગઢવી તમે 3-3 લાખ રૂપિયા લો છો, તો અમે તમને કોઈ દી પૂછ્યું તમે પૈસા ઓછા કરાવો ડૉક્ટર પાસે? મેં કરાવ્યા છે. એ બિલ તો પરા પીપળીને હાયર સમાજે આપ્યું હતું. ભાઈ ગઢવી અમારી ગૌશાળામાં નોકરી કરે છે તો અમે આપશું, મેં તો ખાલી ઓછા કરાવ્યા, મારો વાંક છે. અને ડૉક્ટર સાહેબને મારો હિસાબ માગે છે. મેં તને કોઈ દી પૂછ્યું કે તારા અંજસનના કેટલા પૈસા છે, તમારો કેટલો પગાર છે? કોરોનામાં મેં મારા બેંક બેલેન્સ ખાલી કર્યા હતા, તે કોકના બેંક બેલેન્સ ખાલી કર્યા ડૉક્ટર સાહેબ. કોકને ચીરી નહીં ખાતા તમે. અમે તો સરકારી ડૉક્ટર આવી સલાહ જ ન અપાય, એને ખાલી એમ જ કહે અમારી ભૂલ છે. આવી સલાહ આપે છે, દુઃખની વાત છે, પણ મારે કરવી પડશે. મને કે 3 લાખ રૂપિયા મેં હિસાબ આપ્યો કે હું 3 લાખ રૂપિયા માની લો લઉં છું. 3 લાખ લઉં છું એટલે 15 પ્રોગ્રામ થાય મારે, એટલે 50 લાખ રૂપિયા થયા મહિનાના. 12 મહિનાના 6 કરોડ રૂપિયા થાય. એટલે 20 વર્ષથી પ્રોગ્રામ કરું, પણ 10 વર્ષ ગણી એટલે 60 કરોડ રૂપિયા મારી પાસે હોવો જોઈએ. તો ડૉક્ટરને વિનંતી કે તું મને ખાલી 6 કરોડ રૂપિયા આપે, બધું તું મારું લઈ જા. હે સાલા, આવું ગઢવી સામે પડો છો, તમારો નખો જ નીકળી જાય છે. એટલે મારી પાસે હિસાબ માગે. હિસાબ તો હું તારી પાસે માગી. તારો 50 રૂપિયા પકડીને તારી પાસે કેટલી પ્રોપર્ટી મારે જોવાનું હોય. સારું કામ કરવા જેવું નથી આ દુનિયામાં. બોલો હું કરીશ? કારણ કે મારા 52 વર્ષ થયા ભાઈ. હવે 8 વર્ષ પછી 60 વર્ષ થયા પછી જીવો ન જીવો શું ફેર પડે? પણ 8 વર્ષમાં સારું કામ ગમે એકાદું કામ તો કરી જ નાખવું હોય. હા, અને ગઢવીજીની માયા પડીનું સમજી ગયા ને બાપુ. મારા મિત્ર પ્રવીણદાન ગઢવી બેઠા એ પાછા